તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે થોટફુલ ઇન્વેસ્ટર હબના ફાઉન્ડર અને સેબી રજિસ્ટ્રાર માર્કેટ એક્સપર્ટ સીએ તપનભાઈ દોશી. તપનભાઈ, સ્વાગત છે આપનું. તપનભાઈ, ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ નિફ્ટી ગગડીને બંધ થયા. શું કહેશો માર્કેટના આજના કારોબાર અંગે? માર્કેટ આ પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવ છે એના લીધે ગબડ્યું છે અને બહુ વધી ગયું હતું. બેઝિકલી 22,000થી 24,300 સુધી એક ધારું જે એક વીકથી ઉપર જઈ રહ્યું હતું. એના લીધે એમ પણ હતું કે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને આ એક રીઝન જે લેવામાં આવ્યો આજે, અને એ વ્યાજબી રીઝન હતો કેમ કે હજી પણ ક્લેરિટી નથી કે ઇન્ડિયા શું મોટા સ્ટેપ્સ લેવાનું છે. સ્ટેપ્સ તો લઈ રહ્યા છે પણ ઓવરઓલ હજી 1-2 વીકમાં બીજા પણ મોટા સ્ટેપ્સ લેવામાં આવે અને એવા કઈ સ્ટેપ હોય જેના લીધે ઇકોનોમિકલી કે થોડું પણ વોરની પણ, આમ તો બહુ ચાન્સીસ ઓછા છે પણ થોડું પણ વોર તરફ જઈ રહ્યું હોય તો માર્કેટ એને હંમેશા નજરઅંદાજ નથી કરતું ને એના લીધે એક થોડી કહી શકીએ આપણે કે બીકવાલી આવી છે. પણ અગર આપણે એ સાઈડમાં રાખીએ તો ઓવરઓલ માર્કેટ ઘણી સારી કન્ડિશનમાં છે. અગર આ જે રીતે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, ટ્રમ્પ અને ચાઇના વચ્ચે જે કહેવાય ને કે ટગ ઓફ વોર ચાલી રહ્યું છે, કોણ શું થશે આગળ જઈને, હવે વાત ચાલી રહી છે કે જૂનમાં કોઈ એગ્રીમેન્ટ થશે, તે એ સામે ઇન્ડિયાનું ઘણી સારી પોઝિશન છે. યુએસના વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા આવ્યા અને એવી વાત થઈ છે કે સૌથી જલ્દી આપણે ઇન્ડિયા અને યુએસનો કરાર થશે તો એ પણ એક પોઝિટિવ છે. ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, આરબીઆઈ રેટ કટ કરી રહ્યું છે અને આગળ આવી જઈને પણ રેટ કટ કરશે. રિઝલ્ટ સિઝન ધીરે ધીરે બેન્કિંગના સારા આવ્યા, આઈટીના એટલા સારા નથી આવ્યા, પણ મિક્સ રિઝલ્ટ છે, એટલા સારા પણ નહીં પણ ઓવરઓલ એટલા ખરાબ પણ નથી. તો એ બધા લીધે માર્કેટ જે વધ્યું હતું અને એવી આશા છે કે આ એક તરફનું જે હમણાં જે સિનારીઓ છે એક તરફનો બહુ મોટો આપણને ફાયદો થઈ શકે છે આ ટ્રેડ વોરમાં. હવે એ બધું એના લીધે જે 22,000થી 24,300થી 24,400 સુધી ગયું હતું, પણ આ જે વચ્ચે તણાવ જે આવ્યો છે પાકિસ્તાન ને ભારત વચ્ચેનો, તો એના લીધે થોડું પ્રોફિટ બુકિંગ છે. પણ અગર 1 વીક 2 વીકમાં આપણને ખબર પડે કે અહીંયાથી શું થવાનું છે પછી માર્કેટે ડિસ્કાઉન્ટ કરીને આગળ વધશે. ખાસ કરીને રિઝલ્ટ સિઝન ખાસ જોવું પડશે, એક એક કહીને રિઝલ્ટ કેવા આવે છે એના પરથી આપણે આગળથી શું રણનીતિ લેવી એના પરથી ખબર પડશે. ઓકે, આપણી સાથે કોલર જોડાયા છે લલિતભાઈ. લલિતભાઈ, આપનો પ્રશ્ન કયો છે? મારી પાસે બાયોકોનના 333 ના ભાવના કોર શેર છે, તો એમાં શું કરવું? લાંબા સમય માટે રાખી શકાય ખરા? બાયોકોન સ્ટોક ઓવરઓલ આજે ખાસો પડ્યો હતો અને અગર તમે એના ટોપ પરથી પણ જો તો ઓલમોસ્ટ 36% પડી ગયો છે. આનું અગર આપણે રિઝલ્ટ પણ જોઈએ કેટલા વખતથી, એટલું ઓવરઓલ રિઝલ્ટ ઠીકઠાક રહ્યું છે, એટલું ખરાબ પણ નથી. પણ જે ફાર્મા સેક્ટરમાં જે રીતે વાત ચાલી રીતે કે ટ્રમ્પને કે એનો ટેરિફ લગાવવાના છે અને એના લીધે એક્રોસ ફાર્મા સેક્ટર પડી રહ્યું હતું, એવું નથી કે એકલું બાયોકોન ને એક્રોસ. અને ઓવરઓલ અહીંયાથી રિઝલ્ટ આપણે જોવું પડશે કેવું રહેશે. રિઝલ્ટ મિક્સ બેગ છે, છેલ્લા 2 ક્વાર્ટરથી સારું રિઝલ્ટ નથી આવી રહ્યું. આપણે રાહ જોવી પડે કે અહીંયાથી રિઝલ્ટ સારું આવે પછી આ વધી શકે છે. કેમ કે તમે અગર આ વર્ષે ખાલી 1% સેલ્સ ગ્રોથ થયો છે, પ્રોફિટ ગ્રોથ 31% માઇનસ ગ્રોથ છે, બરાબર. પાછળના વર્ષો સારા હતા પણ આ વર્ષ સારું નથી જયું. તમારે આ ક્વાર્ટરલી રિઝલ્ટની રાહ જોવી જોઈએ, એમાં કંઈ સારું હોય તો જ લેવાય શેર, અધરવાઇઝ હું તો હમણાં આને એવોઇડ રાખીશ. હમણાં લેવું ના જોઈએ આ લેવલે. ઓકે, અન્ય કોલર છે મહેશભાઈ. મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આગળ વાત કરીએ. હજુ પણ માર્કેટમાં અનિશ્ચિતતાનો સંભાવના રહેલી છે તપનભાઈ? હા, ચોક્કસ રહી છે. કેમ કે એક તો આ જે ઇન્ડિયા પાકિસ્તાનનું જે ચાલી રહ્યું છે એટલે આપણને આવતા સોમવારથી ખબર પડશે બીજા જે વીકેન્ડમાં શું ન્યૂઝ છે. અને બીજું એક સૌથી મોટો રિસ્ક એ છે કે ગ્લોબલી શું રિસેશન આવી રહ્યું છે. કેમ કે જો ચાઇના જે રીતે ગઈકાલે એમને મેસેજ આપ્યો યુએસને, જે તે ટ્રમ્પ એક બાજુ કહે છે કે ભાઈ હું તો ટેરિફ પર ચર્ચા કરવા રેડી છું અને ચાઇના પણ આગળ પહેલ કરી રહ્યું છે, પણ ચાઇના કહે છે કે ભાઈ અમે કશું કહી નથી રહ્યા. એ કહે છે કે ભાઈ યુએસને કહે છે કે ભાઈ તમે બધા ટેરિફ સાઈડમાં મૂકો પછી આપણે વાત કરીએ. એટલે ચાઇના હવે નીચે નથી જઈ રહ્યું અને યુએસ અહીંયા ચાહે છે કરવાનું, કેમ કે યુએસની ઇકોનોમી સિરિયસલી ખરાબ જઈ રહી છે, ચાઇનાની એ ખરાબ થઈ રહી છે. હવે આ જ્યાં સુધી આગળ વધશે નહીં ગાડી ત્યાં સુધી પ્રોબ્લેમ રહેશે. અને એક વસ્તુ તો નક્કી છે, અગર યુએસ અને ચાઇના જો અગર આગળ ઇકોનોમી ગ્રોથ ના આવે અને કાં તો આ ટ્રેડ વોર વધારે ચાલે તો બેવને પ્રોબ્લેમ થશે અને
નંબર 1 નંબર 2 ઇકોનોમી વર્લ્ડમાં પ્રોબ્લેમ થાય તો ઓવરઓલ ગ્લોબલી પણ પ્રોબ્લેમ. એટલે આ એક મોટો આપણે દુઆ એ જ કરવી જોઈએ કે કહી શકીએ કે ચાઇના જલ્દી ટેબલ પર આવે ને બે વચ્ચે નેગોશિએશન ચાલુ થાય ને 1-2 મહિનામાં કંઈક ને કંઈ જગ્યાએ પહોંચે. અધરવાઇઝ શું થશે કે આ ખેંચાશે અને રોજની રોજ ઇકોનોમી પર અસર પડી રહે છે, યુએસની હોય કે ચાઇનાની હોય, એના ઇમ્પેક્ટ પછી એક્રોસ ધ ગ્લોબ પણ જોવા મળી શકે. પણ એ પણ એક મોટું આપણે પોઈન્ટ નજરમાં રાખવો જોઈએ. ઓકે, હિતેશભાઈ જોડાયા છે આપણી સાથે. હિતેશભાઈ, આપનો પ્રશ્ન. હિતેશભાઈ, આપનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો, પ્રશ્ન ફરી એકવાર જણાવશો? વારી માટે પૂછ્યું હતું મારે. વાડી એનર્જીસનું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ ઘણું સારું આવ્યું. એક ટાઈપનો સારો એવો ગ્રોથ, પ્રોફિટેબિલિટીમાં, સેલ્સમાં સારો ગ્રોથ પણ આવ્યો. તો એના લીધે તમે જો કે સારું એવું 30%થી 35% એના બોટમથી વધ્યું છે. પણ આમાં એક જ વસ્તુ સમજવાની છે કે રિન્યુએબલ એનર્જીનો હજી પણ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ખાસ કરીને વાડી એનર્જી છે જેનું એક એક્સપોર્ટ પણ સારું એવું યુએસમાં હતું અને ટ્રમ્પે કીધું કે ભાઈ આઈ ડોન્ટ બિલીવ ઇન રિન્યુએબલ સેક્ટર. હવે શું થાય છે કે જ્યારે દુનિયાની સૌથી મોટી ઇકોનોમી કહે કે ભાઈ મારે રિન્યુએબલ સેક્ટરને પ્રોત્સાહન નથી આપવું તો એક પ્રોબ્લેમ છે. એટલે વાડીને યુએસમાં સારું એવું એક્સપોર્ટ થાય છે, એના લીધે એક પ્રોબ્લેમ છે. પ્લસ એના આઈપીઓ પછી સારો એવો એ સ્ટોક પડી ગયો છે, એક ટાઈપનું હવે એક રિકવરી આવી છે. પણ તો પણ આપણે કહેવું છે કે હજી પણ એવું નથી કે અહીંયાથી આગળ વધશે, કેમ કે હજી પણ એ પ્રીમિયમમાં જ છે. એનું અગર તમે પી રેશિયો જોવો તે બધી રીતે હજી પણ પ્રીમિયમમાં છે. 1-2 રિઝલ્ટ અને પ્લસ યુએસની શું સ્ટેન્ડ છે એના પર બહુ છે. કેમ કે આમાં કોઈ પણ રિન્યુએબલ સેક્ટરમાં તમે ઇન્વેસ્ટ કરો તો સેન્ટિમેન્ટનો બહુ મોટો રોલ આવે છે. એક હોય છે રિઝલ્ટ અને એક હોય છે સેન્ટિમેન્ટ. સાચે કહું તમને રિન્યુએબલ સેક્ટરના સેન્ટિમેન્ટ એટલા સારા નથી, એના લીધે વાડી એનર્જીઝ આટલું પડી ગયું હતું. પણ તોય રિઝલ્ટ સારું છે. આપણે 1-2 ક્વાર્ટર જોવા પડે પછી ડિસિઝન લેવાય. નવીનભાઈ જોડાયા છે. નવીનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હેલો, આ ભાવે આઈડિયા અને યસ બેંક લેવાય? યસ બેંક અને કયું કીધું? આઈડિયા. હા. તો વોડાફોન આઈડિયાની હું વાત કરું તો ના લેવાય, ચોખ્ખી વાત કરું તો. કેમ કે 2.5 લાખ કરોડની લાયબિલિટી ઊભી છે. તમે ભલે હમણાં વચ્ચે રિસન્ટલી ગવર્મેન્ટે સ્ટેક વધાર્યો કેમ કે એની પાસે ઓપ્શન નહોતો, કેમ કે એમએ લાયબિલિટી જે 36,000 કરોડની જે લાયબિલિટી એમએ પે કરી શકવાના નહોતા, એટલે એમને સ્ટેક વધારવો પડ્યો, નો ઓપ્શન. પણ બાકી ફંડ આવશે ક્યાંથી? 2.5 લાખ કરોડની લાયબિલિટી ક્યાંથી આવશે? કેમ કે અગર તમે જુઓ તો માર્કેટમાં 16% થી 17% સ્ટેક છે એમનો. અને આઈડિયા અને જીઓ ઘણા આગળ છે એનાથી. 5G પર આઈડિયા અને જીઓ જતા રહ્યા છે અને હજી સુધી 5G પર એરટેલ અને જીઓ જતો, પણ આઈડિયા હજી પણ 2G અને 3Gમાં રમી રહ્યું છે. તો આવા ટાઈમે કેમ કે ટેલિકોમ એક છે અને કેપિટલ હંમેશા જોઈએ તમને, અને કેપિટલ ના હોય તો તમે સર્વાઈવ ના કરી શકો. એટલે મારા હિસાબથી 7 રૂપિયા હોય, 8 રૂપિયા હોય કે 3 રૂપિયા હોય, આઈડિયામાં આપણે એવોઇડ કરવું જરૂરી છે. અને બીજો એક સ્ટોક હતો યસ બેંક. યસ બેંકનું રિઝલ્ટ ઓવરઓલ ઓકે હતું હમણાં આ વખતે, પણ યસ બેંક હજી પણ કહેવાય કે 17-18ની આજુબાજુ ફરી રહ્યું છે. અને એક્સપેક્ટેશન તો બહુ હતા કે યસ બેંક ખાસી એવી રિકવરી, પણ એવી આવી નથી રહી. મારા હિસાબથી આ સ્ટોકમાં ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કર્યું છે. પણ આજે તમે અગર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો તમારી પાસે આઈસીઆઈસીઆઈ બેંક છે, ફેડરલ બેંક છે, અને ઘણા બધા સારા સારી બેંક છે જે કન્સિસ્ટન્ટલી રિઝલ્ટ આપે છે, જ્યાં મેનેજમેન્ટનો ઇસ્યુ નથી. આવા સ્ટોક જ્યારે મેનેજમેન્ટનો ઇસ્યુના લીધે પડી જાય ને પછી ધીરે ધીરે ઉપર, એમાં હંમેશા ક્વેશ્ચન માર્ક આવે અને ખાસ કરીને ઉપરના લેવલે હંમેશા સેલિંગ પ્રેશર આવે. બહુ ઓછા સ્ટોક જેવા સુઝલોન એકદમ રિકવરી આવે, બાકી આ બધા સ્ટોકમાં બહુ ટાઈમ લાગે છે. મારા હિસાબથી યસ બેંક સિવાય આઈ થિંક ઘણા સારી પ્રાઇવેટ બેંક્સો છે બીજી, એમાં તમે નજર નાખી શકો છો. યોગેશભાઈ જોડાયા છે. યોગેશભાઈ, આપનો પ્રશ્ન. મારે રિલાયન્સ અને વોલ્ટાસ બે વિશે જાણવું છે. એમાં શું રણનીતિ કરવી જોઈએ અને શું એની મુવમેન્ટ રહેશે આગામી આવનારા 3 કિસ્સામાં? હવે રિલાયન્સ તો મેં હમણાં સુધી ગૂગલ સર્ચ કરતો તો હજુ સુધી આવ્યું નથી રિઝલ્ટ, હમણાં જ આવવાનું છે. એટલે કંઈ મુકેશ અંબાણીની મિટિંગ ચાલી રહી છે ત્યાં, એટલે હવે એને પર હું એટલું જ કહી શકું, પોઝિશન બહુ સારી છે સ્ટોકની. આઈ થિંક આ લેવલે રિલાયન્સ સારો સ્ટોક છે. એમાં પ્રોબ્લેમ એક જ થયો હમણાં, અગર આપણે જો તો ઓઇલ 65ની આજુબાજુ ફરી રહ્યું છે અને એમનું જે ઓઇલ એન્ડ ગેસ ડિપાર્ટમેન્ટ છે ત્યાં એમને પ્રોફિટેબિલિટી ઓછી થઈ જાય, એના લીધે થોડું એ ડિસ્કાઉન્ટિંગ થયું હતું. પણ બાકી તમે જીઓની વાત કરો, રિલાયન્સ રિટેલની વાત કરો અને રિલાયન્સ એનર્જી ગ્રીન એનર્જી, તો આ ત્રણેય ડિપાર્ટમેન્ટ બહુ જ સારા છે. તો મારા હિસાબથી કે
આ લેવલ એવો છે કે વેલ્યુ પીક છે, આ ટોટલી વેલ્યુ પીક છે, આનામાંથી ગુમાવવાનું ઓછું છે, અપસાઇડ સારા એવા આવી શકે. અને વાત એવી છે કે આ વર્ષે જીઓનું કદાચ ડીમર્જર થઈ શકે છે અને આવતા વર્ષે રિલાયન્સ રિટેલનું ડીમર્જર થઈ શકે છે. રિઝલ્ટ હજી મને ખબર નથી એટલે હું એના પર કોમેન્ટ નહીં કરી શકું, હમણાં આવવાનું છે. પણ ઓવરઓલ મને રિલાયન્સ આ લેવલે સારો લાગે છે. અને બીજો વોલ્ટાસ રહી વાત, વોલ્ટાસ ઓવરઓલ ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે. ઓફકોર્સ ગરમી વધી રહી છે તો એસીની ડિમાન્ડે વધી રહી છે, પણ એમાં આઈ થિંક તમે અગર જોવા જાઓ તો બ્લુ સ્ટારનું પરફોર્મન્સ સારું છે. તો હું એકવાર વોલ્ટાસની વાત કરીએ તો એ પોતાના બોટમથી એ ઓવરઓલ નીચે જ જઈ રહ્યું છે. તમે જોશો ને કે ખાસું નીચે જઈ રહ્યું છે. તો મારા હિસાબથી આ લેવલે વોલ્ટાસ કરતાં હું ચાહું તો મને બ્લુ સ્ટાર થોડું વધારે સારું લાગે. તો અગર આ ડિપાર્ટમેન્ટમાં તમે જોવા જાઓ તો એસી ને બધામાં. ઓકે તપનભાઈ, યુનિકોમર્સ ઈ સોલ્યુશન આ સ્ટોકના રોકાણકારોને આપ શું માર્ગદર્શન આપશો? શું છે યુનિકોમર્સ ઈ સોલ્યુશન આ સ્ટોકમાં જે પણ લોકોએ રોકાણ કર્યું હોય તે લોકોને આપ શું માર્ગદર્શન આપશો? યુનિકોમર્સ ઈ સોલ્યુશન ઓફકોર્સ આઈ થિંક આનો આઈપીઓ આવ્યો હતો હમણાં, રિસન્ટલી જ આઈપીઓ આવ્યો હતો અને સ્ટોક ખાસો એવો 50% ડાઉન છે. પણ હવે આ ઈ કોમર્સ છે અને આમાં એ જ પ્રોબ્લેમ થાય છે કે ઈ કોમર્સમાં તમે પ્રોફિટેબિલિટી જલ્દી આંકી નથી શકતા. અગર એનું પી રેશિયો પણ જુઓ તો 71નો પી રેશિયો છે, ઘણો હાઈ કહેવાય કમ્પેર ટુ તમે. અને અગર તમે રિઝલ્ટ જુઓ બધા તો રિઝલ્ટ ઓવરઓલ 3 વર્ષનું તો સારું એવું છે, પણ હજી પણ કેવું છે કે જ્યારે માર્કેટ પડે છે ને તો આ બધા ઈ કોમર્સ સ્ટોક્સ વધારે પડે છે. આ જો એક વાત સમજો કે આ બધા છે ને ઇન્ટરનેટ સ્ટોક છે. ઇન્ટરનેટ સ્ટોક હંમેશા લિક્વિડિટી હોય ને ત્યારે વધે. એટલે જ્યારે માર્કેટ તેજીમાં હોય ને, જ્યારે 26,000 ગયું ત્યારે ઝોમેટો, સ્વિગી આવા બધા સ્ટોક ખાસા ઊંચા, ને એ વખતે જ આનો આઈપીઓ આવ્યો હતો એ દોરાન જ. તો પછી શું થાય કે લિક્વિડિટી જેવું થોડું છે તો આમાં બેઝિકલી સેલિંગ પ્રેશર આવે છે. ઓવરઓલ રિઝલ્ટ હું જોઉં ક્વાર્ટર ટુ ક્વાર્ટર ઓકે છે, ગયો ક્વાર્ટર સારો હતો ઓકે, અને ગ્રોથ ઠીકઠાક છે. પણ મને હજી પણ આ લેવલે પી રેશિયો 73 તો આ લેવલે તો મોંઘો જ કહેવાય. તમે એકાદ રિઝલ્ટ જુઓ અને પછી ડિસિઝન લઈ શકો છો. ઓકે, એક કોલર જોડાયા છે રવિન્દ્રભાઈ. રવિન્દ્રભાઈ, આપનો પ્રશ્ન કયો છે? ઓલા ઇલેક્ટ્રિક સાહેબ લીધા છે 90 રૂપિયાના ભાવના અને સ્ટોપ લોસ રાખ્યો નથી, તો હવે આ 51-52 માં નીકળી જાવ કે રાહ જોઈ શકાય? ઓલા ઇલેક્ટ્રિકની વાત કરું તો બહુ અપેક્ષા, આપણને એક એવો સ્ટોક જેની પાસે જેના સાથે બહુ અપેક્ષા હતી, પણ જે રીતે એનું મેનેજમેન્ટ, ખાસ કરીને એના જે ફાઉન્ડર છે, જે રીતે એમનું બિહેવિયર છે, એના લીધે ઘણું બધું ડેમેજ થયું છે આ. અને પ્લસ એમણે કેટલા બધા બ્રાન્ચીસ ઓપન કર્યા, 4,000 કહે છે અમે સર્વિસ સેન્ટર ઓપન કર્યા ને એ બધું, પણ એ પણ જ્યારે હકીકતમાં એટલા સેન્ટર ઓપન નથી થયા અને ખાસી એવી બધી વાતો આવી રહી છે. અને પ્લસ ઓલા નંબર 1 હતું જ્યારે એ લિસ્ટિંગ થયું. હવે તમે જો ટીવીએસ, હીરો મોન્ડા, પછી આ જે નવું આઈપીઓ એથર મોટર્સ, એ બધા બહુ જ જબરજસ્ત ફાઇટ આપે છે. અને જ્યારે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી પણ નબળી પડે ને તમે જો ટોપમાં ના હો ને ત્યારે સ્ટોકની આવી પોઝિશન થાય છે. પ્રોબ્લેમ એ છે કે ઓલાએ ક્રેડિટેબિલિટી ગુમાઈ છે, ખાસ કરીને મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, અને પ્લસ એના સેલ્સ સિરિયસલી ડાઉન ગયા છે. એના લીધે તમે જો કે આટલો મોટો ડ્રોપ કોઈએ વિચાર્યું નહોતું કે આ સ્ટોક 51 પર આવીને ઊભું રહી જશે. ઓલમોસ્ટ 68% ડાઉન છે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે એટલો બધો પડી ગયો છે કે આ લેવલે તમે શું નીકળશો. તો મારા હિસાબથી એકાદ ક્વાર્ટર રાહ જુઓ, તમે જો આ રિઝલ્ટમાં સારું આવે છે કે નહીં, પછી તમે ડિસિઝન લઈ શકો. પણ હા, સાચે ખાસું નિરાશ કર્યું છે આ સ્ટોકને ઓવર ધ ટાઈમ. ઓકે, રમેશભાઈ જોડાયા છે આપણી સાથે. રમેશભાઈ, આપનો પ્રશ્ન કયો છે? મેડમ, આલ્કેમ લેબ બાય કર્યા છે એકાઉન્ટ્સ વાળા, આલ્કેમ લેબોરેટરી. ઓકે જી, એલ્કેમ લેબોરેટરીઝ, એલ્કેમિસ્ટ કોર્પોરેશન, તમે કયું કીધું? ફાલ્કન લેબોરેટરી. ફાલ્કન, ઓકે, સોરી, એક મિનિટ. જી, સો ફાલ્કન ટેકનોલોજી કીધું હતું તમે? લેબોરેટરી. હા, લેબોરેટરી નથી. ઓકે ઓકે, ઓવરઓલ ફાલ્કનની આપણે વાત કરી શકીએ છીએ. ઓકે, ફાલ્કન ઓવરઓલ અગર હું જોવા જાઉં તો ગ્રુપનું આઈ થિંક એમાંય પ્રોબ્લેમ ખાસો ચાલી રહ્યો છે ફાલ્કનમાં. હું ફાલ્કનની જ વાત કરીશ. ઓવરઓલ તો હમણાં 29 રૂપીસનો ભાવ ચાલે છે હમણાં, પણ એ પણ ખાસો પડી ગયો છે એના લેવલ પરથી. અને આનો પ્રોબ્લેમ એક જ છે કે એક ટાઈપનું એનું રિઝલ્ટ જ નથી આવ્યું. તમે અગર એનું પ્રોફિટેબિલિટી જોશો ને આમ તો એક કહેવાય કે વન ટાઈપ ઓફ પેની સ્ટોક જ છે. અને આ જ્યારે તેજીમાં તો ત્યારે ખાસું એવું વધી રહ્યું હતું, પણ હમણાં રિઝલ્ટમાંય પ્રોબ્લેમ છે. અને આઈ થિંક એને કન્સિસ્ટન્ટલી રિઝલ્ટ આપવું પડશે.
ત્યારે જ વધશે. અને એનું ઓવરઓલ જ્યારે આ સ્ટોક વધી રહ્યો હતો ત્યારે એનું પી રેશિયો પણ ખાસું ઉપર જતું રહ્યું હતું. હવે થોડું નીચે આવી રહ્યું છે. વેલ્યુએશનમાં કરેક્શન છે. મારા હિસાબથી આમાં ઇશ્યુઝ છે. તમે એક લેવલે પછી જો તમને ટાઈમ મળે તો નીકળી શકો છો. ઓકે, તપનભાઈ, વારી રિન્યુએબલ જે 1400ના ભાવના લીધેલા છે, હવે આ સ્ટોકમાં શું કરવું જોઈએ? વાડી રિન્યુએબલ્સ જે આપણે હમણાં વાડી એનર્જીઝની જે રીતે વાત કરી રીતે વાડી રિન્યુએબલ્સમાં પણ ખાસો એવો જે રીતે કહેવાય ને કે એનું પણ ખાસું એક્સપોર્ટ છે. અને ઓવરઓલ રિન્યુએબલ સેક્ટરના જે હમણાં કન્ડિશન છે અને ખાસા એવા ડિફોલ્ટ પણ થઈ રહ્યા છે અમુક એરિયામાં. એટલે પ્રોબ્લેમ પણ એક છે કે ઓવરઓલ ગ્લોબલી ગ્રીન એનર્જી સેક્ટરનું પણ થોડું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો આમાં પ્રોબ્લેમ એ થયો કે વેલ્યુએશન ખાસું વધી ગયું. જ્યારે વાડી અગર તમે જુઓ તો એનું વેલ્યુએશન કહેવાય ને કે 250ના ઉપરથી પી જતો રહ્યો અને હજી હવે 50 છે. પણ મારા હિસાબથી ખાસું કરેક્શન આવ્યું છે. ખાસું કરેક્શન અને ઓવરઓલ રિઝલ્ટ એનું ઠીકઠાક જ આવી રહ્યું છે. ઇવન આ વખતે પણ આ ક્વાર્ટરમાં પણ અગર તમે જો માર્ચ 25નું રિન્યુએબલ્સનું રિઝલ્ટ સારું આવ્યું છે. આ વેટ કરી શકાય. આ સ્ટોકમાં એક લેવલે થોડું કોન્સોલિડેશન આ લેવલે થશે પછી યુ કેન બાય ઇટ ફોર ઇટ. બટ યસ, આ એક સારો લેવલ છે. ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરવું હોય પ્રોવાઇડેડ અહીંયાથી રિન્યુએબલ સેક્ટર વધે તો. ઓકે, અરવિંદભાઈ જોડાયા છે. અરવિંદભાઈ, આપનો પ્રશ્ન કયો છે? ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ IEX ને 200 રૂપિયામાં લીધા છે. હવે એની આસપાસ આવ્યો છે તો નીકળી જાઓ કે રાહ જોવાય? IEX ઓફકોર્સ એ એક ટાઈપ ઓફ મોનોપોલી સ્ટોક છે. પણ આમાં શું થયું કે ગવર્મેન્ટનું ખાસું ઇન્ટરફિયરન્સ આવ્યું હતું અને આ સ્ટોક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ખાસું રિઝનેબલ છે. જ્યારે તમે અગર BSE જો કે MCX જો ને એ બધા પર. અને IEX પર પ્રોબ્લેમ એ છે કે કેટલા વખતથી આ જ લેવલે ફરી રહ્યો છે. એનું રિઝલ્ટ ડિસન્ટલી ધીરે ધીરે વધી રહ્યું છે. CAGR એટલું ખાસ છે નહીં. એક કહેવાય ને કે એક્સપેક્ટેશન બહુ હતા પણ એ વખતે ગવર્મેન્ટે ઇન્ટરફિયર કરીને બીજા એક્સચેન્જને પણ પ્રોત્સાહન આવવા લાગ્યા. એના લીધે IEXમાં પ્રોબ્લેમ આવ્યો છે. પણ હજી પણ હું કહું કે આ એક ડાર્ક હોર્સ છે. તમે રાખી શકો છો. 1-2 ક્વાર્ટરમાં જેવું આ રિન્યુએબલ સેક્ટરને એ બધું ઉપર જશે, પાવર સેક્ટર ડિમાન્ડ આવશે અને આઈ થિંક IEX અગર એનું પરફોર્મન્સ આવ્યું તો અહીંયાથી વધી શકે એમ છે. આ લેવલ ગુમાવા જેવું છે નહીં. તમે રાખી શકો છો આ લેવલ. સુરેશભાઈ કોલર જોડાયા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા સાહેબ, મારી પાસે INX Wind અને DCL હું લોસમાં હતો. હવે પ્રોફિટની નજીક આવી ગયો છું. લોસ પૂરો થઈ ગયો છે. તો હવે રાખી મૂકું, રાહ જો કે નીકળી જાઓ? ફરી સ્ટોકનું નામ એકવાર આપ ફરી જણાવશો? DCL અને INX Wind. હું લોસમાં હતો, અત્યારે એકવાર થઈ ગયું છે. તો હવે રાખવા કે નીકળી જવું? એક તો આઇનોક્સ વિન્ડ સામે, બીજું TCS સામે. ઓકે, તો TCSની વાત કરું તો TCS ઓફકોર્સ IT સેક્ટરમાં એનું રિઝલ્ટ ઓકે જ આવ્યું હતું. એટલું ખરાબ નહીં. પણ પ્રોબ્લેમ એ છે કે ગાઈડન્સ એને આપ્યું નહીં અને એ લોકોએ કહેવાય ને કે નવા એમ્પ્લોઈઝ હવે નથી હાયર કરી રહ્યા ને એવું બધું જ છે. અને પે ઇવન હાઇક પણ નથી આવી કોઈ. એક AIનો મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે. પ્રોબ્લેમ નહીં પણ એક મોટું કહેવાય ને કે કહેવાય કે ત્યાંથી કંઈ પણ થઈ શકે. AI એકવાર આવ્યા પછી TCSમાં હોય કે આઇનોક્સ ઇન્ફોસિસ હોય કે આ બધા સ્ટોકમાં કેટલી જોબ લોસ થશે, અહીંયાથી એ લોકોને કઈ રીતે કોન્ટ્રાક્ટ મળશે, કઈ રીતે ડીલ થશે બધી કંપની સાથે. કેમ કે કંપનીઓ એમની સાથે નેગોશિએટ કરવાની છે. યુએસમાં રિસેશનના માહોલ છે અને આ બધાના લીધે શું થાય છે કે ત્યાં પ્રોબ્લેમ ઊભો થયો છે. મારા હિસાબથી અહીંયાથી એટલી મને અપસાઇડ દેખાતી નથી. 2-3 વર્ષ ITના મને તો એવું લાગે છે એટલા સારા નહીં જાય. મોટી કંપનીઓ તોય સર્વાઈવ કરી જશે, નાની કંપનીઓમાં પ્રોબ્લેમ હશે. TCS મનેથી અહીંયાથી બહુ મોટું રિટર્ન આપતું એવું લાગતું નથી. તો તમે એક લેવલે નીકળવું હોય તો નીકળી શકો છો. બીજી વાત રહી આઇનોક્સ વિન્ડની વાત કરું. આઇનોક્સ વિન્ડ ઓફકોર્સ એનું ઓવરઓલ અગર તમે રિઝલ્ટ જુઓ ને બધી રીતે જુઓ તો એનું હંમેશા થોડું કન્સિસ્ટન્ટ રહ્યું છે અને રિઝલ્ટે સારું આપ્યું છે. ઇવન હમણાં સેલ્સ ગ્રોથ જેવું આ વર્ષે અને પ્રોફિટ ગ્રોથ પણ સારો આપ્યો છે એને. આ એક એવો સ્ટોક છે કે જે તમે વિચારી શકશો રાખવામાં. આઈ થિંક અહીંયા રિકવરી આવી શકે છે. ઇવન સુઝલોને પણ સારું એવું રિઝલ્ટ આપ્યું હતું. આ સ્ટોક રખાય એવો છે. એકવાર રિન્યુએબલ સેક્ટરમાં ખાસ કરીને આઇનોક્સ ને સુઝલોનમાં મને થોડી ક્ષમતા વધારે દેખાય છે. જી, અને એક કોલર છે બાબુભાઈ જોડાયા છે. બાબુભાઈ, આપનો પ્રશ્ન કયો છે?
નિફ્ટીની વાત કરી રહ્યા નિફ્ટીની છીએ, વાત. સોમવારે નિફ્ટીની રૂપરેખા. અચ્છા, હું ટેકનિકલ એનાલિસ્ટ છું ને, તો હું નિફ્ટીની સાચું તો હું કહીને મને ટેકનિકલ વધારે ખબર, હું ફંડામેન્ટલ એનાલિસ્ટ છું. પણ નિફ્ટી મને અહીંયાથી એવું લાગે છે ઓવરઓલ થોડું આ વીકેન્ડમાં શું થશે, ખાસ કરીને ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ છે એના પર કોઈ ડિસિઝન આવી રહ્યું છે, પણ થોડું વીક રહેશે. કેમ કે ગ્લોબલી પણ હજી પણ યુએસ અને ચાઇનાનું કંઈ ખબર પડી નહીં હતી, અને આપણે કેમ કે આટલા હાઈમાં છે તો થોડી શાયદ નિફ્ટી મને લાગે છે અહીંયાથી વીક રહેશે, થોડું કોન્સોલિડ હશે. મે બી આપણે કદાચ 23,500 સુધી પણ જઈએ, હોઈ શકે, બની પણ શકે છે. પણ આ ઘણું બધું આ વીકેન્ડના ડેવલપમેન્ટ પર થશે, પણ સો થોડું વીક રહેશે એવું લાગે છે મને. તપનભાઈ, આપના માટે ડિફેન્સ સેક્ટરની કંપનીના સ્ટોકમાં નવી ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો તમારા મતે કયા બે સ્ટોકમાં ખરીદી કરી શકાય? ડિફેન્સમાં અગર તમારે ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો તમારે કહેવાય કે ઓવરઓલ આ સેક્ટર ખાસો વધી ગયો હતો અને ખાસું એવી કરેક્શન પણ આવી છે, અને એમાં અગર આપણે જોવા જાય તો ઘણી બધી કંપનીઝને ઓર્ડર બુક તો મળતા જ બધી આ ડિફેન્સની કંપનીઝ હોય ને 6 to 7 ટાઈમ્સ ઓર્ડર બુક એમની પાસે ઓલરેડી છે. મેઇન છે કે કેપેસિટી નથી. હવે તમારે એવી કંપનીઓને ટાર્ગેટ કરવું જોઈએ જે આપણી કેપેસિટીને એક્સપાન્શન કરી રહ્યા છે અને રિયલીમાં કરી રહ્યા છે, ખાલી બોલી નથી રહ્યા, રિયલીમાં માર્કેટમાં દેખાઈ રહ્યું છે કે એમના એક્સપાન્શન છે. તો એવા ટાઈમે મને એવું લાગે છે કે સારી કંપનીઓ હોય કે HL, BL હોય, એ બધી કંપનીઓને કે એમાં મને એવું લાગે છે કે ઓર્ડર બુક મોટો છે અને સિરિયસલી એ લોકોના કેપેસિટી એક્સપાન્શન પણ થઈ રહ્યા છે. તો એવી બધી કંપનીમાં જાઓ, ના કે એવી કંપનીઓમાં જે ખાલી બોલતા હોય પણ કેપેસિટી વધતી ન હોય. તો કેપેસિટી પર ધ્યાન રાખો, ઓર્ડર બુકમાં કોઈ ટેન્શન નથી. અને એમાં મને મોટી કંપનીઓમાં આ કંપનીઓ વધારે સારી લાગે. હજી પણ સારા એવા 25-30% નીચે મળતી હોય તો ખોટું નથી આવી કંપનીઓ. એક કોલર જોડાયા છે, રમેશભાઈ. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મારો સવાલ હતો આલ્કેમ લેબોરેટરી બાય કરવાના છે એકાઉન્ટ જોના. આલ્કેમ લેબોરેટરી ઓવરઓલ તમે એ સ્ટોક જોશો ને તો ખાસો નીચે પડી ગયો હતો અને હજી પણ એ 21% ડાઉન છે, પણ પરફોર્મન્સ આનું ઓવરઓલ સારું રહ્યું હતું. આ વર્ષે ખાસ કરીને સારું છે, પેલા 3-4 વર્ષથી તો ડિસન્ટ રિટર્ન આપ્યું છે, પણ આ કોઈ દાડો આઉટ પરફોર્મર નથી રહ્યું આલ્કેમ લેબોરેટરી. અને તમે ઓવરઓલ CAGR જો તો 15%, 13% ગ્રોથ આપ્યું છે છેલ્લા 5 વર્ષમાં. મારા હિસાબથી ઘણા બીજા ફાર્મા સ્ટોક છે જે વધારે સારા લાગે છે. નો ડાઉટ આનું પ્રોફિટ ડિસન્ટલી વધી રહ્યું છે, પણ સ્ટીલ આઈ ફીલ કે રીરેટિંગ નથી થઈ રહી આ કંપનીની. અને અહીંયાથી પણ પ્રોસેસ મને ઓકે લાગે છે, પણ આઈ થિંક તમે સિપ્લા જો કે સન ફાર્મા ને એ બધા વધારે સારા લાગી રહ્યા છે. ઇવન ઓરોબિંદા પણ તમે જોઈ શકો છો. સો બીજા સ્ટોકમાં તમે જાઓ તો વધારે સારું મને એવું લાગે છે. તપનભાઈ, આજે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાંથી કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? ના, એક પણ નથી, મારું પણ નથી. અને હા, પણ મારા ક્લાયન્ટનું હોઈ શકે એમાં, એના ઉપર ખબર નથી મને, પણ ઓફકોર્સ મારું નથી. ઓકે, તપનભાઈ આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.